નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ સ્ટડી ગુજરાતીમાં. દોસ્તો, અત્યારે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જોઈ લીધા હતા. હવે આજના વિડીયોની અંદર આપણે જે સ્વાધ્યાય 1.1 છે એનો પ્રશ્ન 3 છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જોવાના છે અને આગળ પ્રશ્ન 4, 5 અને 6 પણ જોવાના છે. તો આ વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો, કારણ કે તમારી બોર્ડની પરીક્ષા માટે આ વિડીયો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને દોસ્તો, તમારો કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ પ્રશ્ન 3. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અહીંયા ફક્ત આપણે ગુસા અને લસા શોધવાના છે. પેલું ચેક કરવાનું નથી કે લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે કે નહીં, એ ચેક કરવાનું છે નહીં. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. જુઓ, ચલો 3 સંખ્યા આપેલી છે. હવે 3 સંખ્યા આપેલી છે 15, 12 અને 21. તો આને આપણે અવયવ પાડવાના છે. સૌથી પહેલા તો તમે જાણો જ છો કે અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડવાના છે. તો મેં તમને શીખવાડ્યું પ્રમાણે આપણે ટુકડા કરે જવાના, જે પ્રમાણે તમને આવડતા હોય એ પ્રમાણે. તો તમે શું કરશો કે સાહેબ 2 દુ 6 દુ 12 કરીએ, ચાલે? ચાલે. 6 ના ટુકડા કરીએ, 3 દુના 6 કરીએ, ચાલે? ચાલે. હવે આને આગળ કોઈ ટુકડા થશે નહીં, એને ઘાત સ્વરૂપમાં લખી દેવાના. તો 12 ના જે અવયવ પડશે એ કયા કયા થશે? 2 ની 2 ઘાત થશે, 2 ની 2 ઘાત થશે ગુણ્યા 3 ની 1 ઘાત થશે. તમે ઘાત 1 લખ્યું હોય તો લખી શકો છો, ના લખ્યું હોય તો કંઈ વાંધો નહીં. ચલો, 12 ના પડી ગયા. હવે 15 ના પડીએ તો 5 તરી 15. આના સિવાય બીજો કોઈ અવયવ પડતો નથી. તો શું થશે? 3 ની 1 ઘાત અને 5 ની પણ 1 ઘાત. પતી ગયું. 21 ના પણ 3 સીતા 21 એટલે 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. આના સિવાય 21 ના પણ બીજા કોઈ અવયવ પડતા છે નહીં. ચેક કરી જુઓ. 7 છે, 7 ના ટુકડા થશે? નહીં થાય મિત્રો. 3 છે, 3 ના પણ નહીં થાય. ચલો, હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ગુસા સહેલો છે. ગુસા પહેલું તમારે શોધી દેવાનું. ગુસા, સૂત્ર યાદ કરો. ગુલાબ સાવ નાનું. ગુલાબ સાવ નાનું. સાવ નાનું એટલે સામાન્ય અને નાની ઘાત લેવાની. સામાન્ય, ચલો બધામાં સામાન્ય હોય એવું કોઈ છે? 2 છે, આની અંદર છે, આમાં નથી. આમાં 3 છે, આમાં છે 3, 3 માં છે, તો એને સામાન્ય કહેવાય. કોણ સામાન્ય છે? 3, 3 અને 3. એની નાની ઘાત લેવાની. 3 તો લીધા, પણ નાની ઘાત. આની કેટલી ઘાત છે? 1. આની 1, આની 1, તો નાની ઘાત તો 1 જ થશે. બરાબર. બીજો કોઈ સામાન્ય અવયવ છે? ના. તો ગુસા કેટલો આવવાનો? 3. ઓકે. 12, 15 અને 21 નો ગુસા કેટલો આવશે? 3. એટલે સામાન્ય લેવાનો જે 3 છે અને એની નાની ઘાત લેવાની 1 છે. ઓકે, ગુસા આવી ગયો. હવે લસા શોધી. લસા, ચલો સૂત્ર યાદ કરો. લતા બહુ મોટી. ચલો, એટલે બહુ મોટી એટલે બહુ એટલે બધા અવયવ લઈ લેવાના. બરાબર. 2, 3, 3, 5, 3. બરાબર. પણ એની ઘાત કઈ લેવાની? મોટી ઘાત. ચલો પેલા 2 લઈએ. 2 નો બીજો કોઈ અવયવ છે? ના. તો 2 ની તો 2 ઘાત છે મોટી, તો 2 ની 2 ઘાત લઈશું. ચલો 3, 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની ઘાત. તો સૌથી મોટી ઘાત લેવાની કઈ આવશે? 1 જ આવશે. ચલો પછી 5, 5 ની મોટી ઘાત કેટલી છે? 1 જ છે, તો 5 ની 1 ઘાત. અને 7 ની પણ 1 ઘાત છે. ચલો બધાનો ગુણાકાર કરી લો. 2 નો વર્ગ કેટલો આવશે? 4. 4 તરી 12. 12 પંચા 60. 12 પંચા 60 અને 6 સીતા 42 અને 60 વડે ગુણો એટલે આવશે 420. બરાબર. લસા આવી ગયો છે 420. બરાબર. તો 12, 15 અને 21 નો ગુસા આવે છે 3, લસા આવે છે 420. એકદમ સિમ્પલ દાખલો, બધાને આવડે. બરાબર. લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચલો
17, 23 અને 29. 17, 23 અને 29. ચલો અવયવ પાડી દઈએ તો તમને ખબર જ છે કે ભાઈ 17 છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે 17 નો એક અવયવ પડશે, 17 એકા 17 વાળો. પછી 23 છે, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો પણ એક જ અવયવ પડશે. અને 29 છે એનો પણ એક જ અવયવ પડશે, 29. બરાબર. ચલો હવે ગુસા શોધી દઈએ. ગુસા. યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય છે. 17, 23 અને 29. કોઈ બીજો અવયવ એમને સામાન્ય હોય નહીં. 17 એકા 17, 23 એકા 23, 29 એકા 29. તો એક જ એનો સામાન્ય અવયવ હોય, એક, જે આપણે લખતા નથી. એટલે ગુસા કેટલો આવશે? 1. એટલે ટૂંકમાં યાદ રાખજો કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ હોય અથવા અવિભાજ્ય અવયવો હોય અથવા સંખ્યાઓ હોય, તેનો ગુસા હંમેશા 1 થાય છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે આ વસ્તુ. બરાબર કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થાય અને લસા કેટલો થાય. અને લસા યાદ રાખજો કે એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર એનો લસા થાય. અવિભાજ્ય સંખ્યાઓ અથવા અવયવોનો લસા કેટલો થશે? સંખ્યાઓના ગુણાકાર જેટલો. સમજો કઈ રીતે કે લસાની અંદર તમારે શું લેવાનું છે? લતા બહુ મોટી એટલે બધી સંખ્યાઓની મોટી ઘાત લઈ લેવાની. તો 3 જ સંખ્યાઓ છે, 17, 23 અને 29. બરાબર. તો એ 3 સંખ્યાનો ગુણાકાર કરવો પડે. બરાબર. અને મોટી ઘાત તો એક જ છે. ચલો ગુણાકાર કરીને લસા લાવીએ. પહેલા 23 અને 17 નો ગુણાકાર કરીએ. ચલો 0, 23, 7 તરી 21 નો એકડો, વધી 2, 7 દુ 14 અને 2 15 અને 16, 1, 6, 7, 8 ને 9 અને 391. 391 ને હજુ પાછા 23, 29 વડે તો ગુણવાના જ છે. તો 2 દુ 2 એકા 2, 9 દુ 18 નો આંકડો, વધી 1, 3 દુ 6 અને 1 7, 9 એકા 9, 9 9 81 નો એકડો, વધી 8, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. ચલો 9, 3, 8, 9, 10, 11, 12, 13 નો તગડો, વધી 1, 11,339. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ રીતે દાખલો ગણવાનો છે. અહીંયા આ લસા છે. ઓકે, તો યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાઓ હોય દોસ્તો મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ હોય એનો ગુસા હંમેશા 1 થાય છે, કારણ કે 1 સિવાય બીજો કોઈ અવયવ એની અંદર સામાન્ય હોતો જ નથી. બરાબર, કોમન હોય છે. આ ભાઈ છે એનું કનેક્શન એ સાથે છે, 23 છે એનું પણ એક સાથે છે, 29 છે એનું પણ, બધાનું એક જ સાથે કનેક્શન છે. બરાબર, 1 બરાબર. આ 1 છે એના 3 છે. બરાબર, એટલે આમાં સામાન્ય એક જ છે, એક જ કોમન મેન છે, એક છે, એટલે ગુસા 1. લસાની અંદર કેવું છે? બધા આવી જાય ગ્રુપ. બધાનો ગુણાકાર કરવો પડે એટલે 11,339 આવશે. આજે તમે ગણતરી કરો એ રફ કાગળિયામાં કરવાની, છેલ્લા પત્તે કરવાની, સપ્લિમેન્ટરીના. ઓકે, પરીક્ષામાં પૂછાય ત્યારે. ચલો હવે ત્રીજો દાખલો જોઈએ. 8, 3 અને 25. સિમ્પલ છે, તમે જાતે પણ ગણી શકો છો, તેમ છતાં હું તમને શીખવાડી દઉં છું. ચલો 8 ના આવે શું પડશે? 2 દુ 4, 4 દુ 8, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 ની 2 દુ 4, 4 દુ 8, એટલે 2 ની 3 ઘાત. ઓકે, ચલો 9 એટલે 3 ગુણ્યા 3, એટલે 3 ની 2 ઘાત, અને 25 પાયો 25 એટલે 5 ની 2 ઘાત. આટલા અવયવ પડશે, આના સિવાય બીજું કંઈ પડશે નહીં. ચલો ગુસા શોધીએ. ફરી સૂત્ર યાદ કરો, સૂત્ર બધા યાદ કરી લેવાનું. ગુસા, ગુલાબ સાવ નાનું એટલે 3 ને 3 માં હોય
એવી સામાન્ય કોઈ સંખ્યા સામાન્ય છે ભાઈ, આમાં 2 3 ને 5 છે, કોઈ સંખ્યા સામાન્ય છે નહીં, એટલે બધાનો સામાન્ય હવે એક તો હોય જ, એટલે આપણે ગુસા કયો લેવાનો? અહીંયા એક લેવો પડશે, બરાબર. ગુલાબ સાવ નાનું, એટલે સામાન્ય હોય અને નાની ઘાત લેવાની, પણ સામાન્ય કોઈ અવયવ છે નહીં. જો સામાન્ય અવયવ ના નીકળતો હોય તો આપણે એક લઈ લેવાનું. ઓકે, ગુસા તો એટલે એક આવશે. ચલો, પાછું બીજું એમ ના વિચારતા કે સાહેબ અહીં ગુસા એક આવ્યો તો શું આ અવિભાજ્ય સંખ્યાઓ છે? ના ભાઈ, 8 છે, 9 છે, 25 છે, 3 3 અવિભાજ્ય નહીં, 3 3 વિભાજ્ય છે. પણ આવું કોઈ વખત થઈ જાય અપવાદ સ્વરૂપે, કોઈ વખત એવો કેસ આવી જાય કે જેની અંદર કે ભાઈ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય છે, તેમ છતાં ગુસા એક આવી શકે છે, બરાબર. પણ અવિભાજ્ય હોય, આ સંખ્યા અવિભાજ્ય હોય તો 100% એક આવે, પણ વિભાજ્ય હોય તો એવું એક આવે પણ કરી ના પણ આવે, બરાબર, નક્કી ના કહેવાય. ચલો હવે લસા. લતા બહુ મોટી, બધા અવયવ લઈ લો અને કઈ ઘાત લેવાની? લતા બહુ મોટી મોટી ઘાત લેવાની. ચાલો બધા અવયવ તો કેટલા આવશે? 2, 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. ટૂંકમાં આ 3 3 સંખ્યાઓનો ગુણાકાર લેવો પડશે આપણે, 8 9 અને 25. ચલો 8 8 9 72 લઈ લઈએ, બરાબર, અને પછી એનો ગુણાકાર 25 સાથે કરીએ. जीरो 2 2 4 7 2 14 5 2 10 ની 0 વધી 1 7 5 35 ને 36 0 10 ની 0 વધી 1 4 ને 5 6 7 ને 8 1800 લસા બરાબર આવશે 1800. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગુસા આવશે 1 અને લસા આવશે 1800, 3 3 સંખ્યાઓનો ગુણાકાર જેટલું. ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો પ્રશ્ન નંબર 4. હવે થોડાક અલગ પ્રકારના દાખલા આપણે જોઈશું કે જો ગુસા 306 અને 657 નો ગુસા 9 હોય તો આપેલું હોય તો લસા એનો શોધો. બે સંખ્યાઓ તમને આપેલી છે, બરાબર, કૌંસની અંદર આપેલી છે, એટલે આપણે એટલું સૂત્ર લેવું પડશે, બરાબર. સૂત્ર તમે જાણો છો કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર એ બે સંખ્યાઓનો ગુણાકાર 1 ગુણ્યા 2. ચલો ગુસા તમને આપેલો છે, કેટલો આપેલો છે? 9. લસા આપણે શોધવાનો છે, લસા a ગુણ્યા b, એટલે બે સંખ્યા લઈ લેવાની, અહીંયા લખી દેવાની કે ધારો કે અહીંયા a બરાબર 306 છે અને b બરાબર 657 છે. ઓકે, ચલો a એટલે લઈએ 306 ગુણ્યા 2 એટલે 657. હવે મેં તમને કીધું તે પ્રમાણે કે કોઈ વસ્તુ શોધવી હોય આપણે તો બીજી કોઈ વસ્તુ જોડે નડતી હોય એ ત્યાં ના હોવી જોઈએ, એ બરાબરની પેલી બાજુ લઈ જવાનું. અહીંયા 9 ગુણાકારમાં છે તો અહીંયા બાજુ લઈશું તો ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો નવું સૂત્ર શું થશે કે ભાઈ લસા બરાબર સામે જે સંખ્યા હતી એ તો લખવાની જ પાછી, 306 ગુણ્યા 657. 9 ગુણાકારમાં હતા એને લાવવાના ભાગાકારની અંદર, ભાગ્યા 9. હવે તમને ફાવે એ પ્રમાણે કરવાનું. આ બંને સંખ્યાનો ગુણાકાર કરો પછી 9 વડે એને ઉડાડી દો, પટાઈ દો તો ચાલશે, નહીં તો બેમાંથી એક સંખ્યાને 9 વડે ડિવાઈડ કરો અને પછી બીજી સંખ્યા ગુણો તો પણ ચાલશે. આપણી સહેલી રીત અપનાવીએ. કઈ સહેલી રીત કે સાહેબ આપણે 306 છે એને 9 વડે ડિવાઈડ કરી દઈએ પહેલા, એટલે નાની સંખ્યા મળે, છેદ ઉડાડીએ ટૂંકમાં એમ. તો 9 × 9 9 દોડા 9 તરી 27, 30 માંથી 27 જશે તો 3, છગડો ઉતાર્યો નીચે, 9 તરી 27, 9 ચોક 36, 36 માંથી 36 અથવા 0. ટૂંકમાં કહેવાનો મતલબ કે 306 ને 9 વડે ડિવાઈડ કરશો તો મળશે અહીંયા 34, બરાબર, છેદ જ ઉડાડે છે આપણે. તો 34 ગુણ્યા 657. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી દઈએ આપણે. 657 ગુણ્યા 34. તો જોયું 1 0 મૂકવો પડે, 7 તરી 21 નો એકડો વધી 2, 5 તરી 15 ને 16 ને 17 નો સાતડો વધી 1, 6 × 6 6 × 2 = 18 અને 1 19, એટલે 19
710 આવશે. ચલો 7 ચોક 28 નો આંકડો વધી 2, 5 ચોક 20 ને 22 નો બગડો બધી 2, 6 ચોક 24 ને 25 ને 26, 8 3 6 ચોક 12 ને 1 નો તગડો વધી 1, 9 અને 10 10 ને 12 નો બગડો વધી 1, તો 22,338 આનો લસા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને આવડવું જોઈએ, કંઈ કરવાનું નથી, સૂત્ર મૂકવાનું છે, લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. ઓકે, હવે લસા શોધવાનો છે તો ગુસા 9 છે એ જશે ભાગાકારની અંદર. તમને ફાવે એ પ્રમાણે તમે આ બંનેનો ગુણાકાર કરો અને 9 વડે ભાગો તો પણ ચાલશે. એવું ના કરવું હોય તો કોઈ પણ બેમાંથી એક સંખ્યાને 9 વડે ડિવાઈડ કરી દો. જેમ કે આપણે 306 ને 9 વડે ડિવાઈડ કરી દીધા, પટાઈ દીધા, તો વધ્યા કેટલા? 36. હવે 36 નું આની સાથે કનેક્શન કરી દો, 657 ને 34 વડે ગુણી દો, જવાબ મળશે તમને 22,338. લખવું હોય તો લખી દો, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 5. જો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત હોય તો એનો અંતિમ અંક 0 મળશે કે નહીં, 0 હશે કે નહીં તે ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની સૌથી પહેલો દાખલો આવો ગણ્યો હતો, એના જેવો જ છે સેમ. જો હવે કોઈ સંખ્યા હોય કે જેનું અંતિમ અંક 0 હોય, જેમ કે 10, તો એ સંખ્યા 5 અને 2 વડે ડિવાઈડ કરી શકાય. બરાબર. જો છેલ્લો અંક 0 હોય તો અવિભાજ્ય અવયવ તરીકે 5 આવવો જોઈએ અને 2 આવવો જોઈએ. જેમ કે 10 છે, 20 છે, 30 છે, બધામાં 0 છે છેલ્લી સંખ્યા, તો એ 5 અને 2 વડે ડિવાઈડ કરી શકાય છે. તો એ પ્રમાણે કોઈ સંખ્યા જે છે જે 6 ની n ઘાત છે, n તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે, 1 2 3 4 5, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે. બરાબર. તો એના આપણે અવયવ પાડશું તો તમે જોશો કે નીચે તો 6 છે, એટલે 6 ના અવયવ શું પડે કે ભાઈ 2 તરી 6 અને એની n ઘાત આવે, n ગમે તે તમે લઈ લો. ટૂંકમાં એ જે સંખ્યા હશે એના 2 જ અવયવ પડશે. 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 આવા જ અવયવ પડતા જશે, ગમે તેટલી મોટી સંખ્યા લેશો. બરાબર. પણ એમાં કોઈ જગ્યાએ 5 આવશે નહીં, 2 તો આવશે. જેમ કે 10 છે, 2 તો આવશે પણ 5 આવશે નહીં. આમાં 10 માં તો આવશે પાછો 5, પણ એવી કોઈ સંખ્યા છે કે જેના 2 અવયવનો ગુણાકાર તો અહીંયા જે સંખ્યા છે એનો તમે જે અવયવ પાડશો એની અંદર 2 અને 3 અવયવ તો આવશે પણ 5 આવતો નથી. એટલે કોઈ સંખ્યાના તમે અવયવ પાડશો એના અવયવની અંદર અહીંયા 2 અને 3 જ આવે છે, 5 આવતો નથી. એટલે જો 5 આવે તો જ એ સંખ્યાનું એકમનું અંક 0 હોય. આમ તો 5 અને 2 બંને આવવા જોઈએ, 5 અને 2 બંને આવે તો જ એકમનો અંક 0 હોય. પણ અહીંયા 2 આવે છે અવિભાજ્ય અવયવ તરીકે, પણ 5 આવતા નથી. તો આપણે એમ લખી શકીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 હશે નહીં, કારણ કે અહીંયા એના અવયવોની અંદર એક અવયવ 5 આવતો નથી. જો આવે તો 0 આવે, 5 આવતો નથી તો 0 આવશે. ઓકે, લખી દો. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. જો દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 6 ગુણ્યા એ વિભાજ્ય સંખ્યાઓ છે. બે સંખ્યાઓના બે અલગ અલગ દાખલા છે. પહેલા આપણે આ દાખલો ગણીએ. એક સંખ્યા છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આ એક સંખ્યા છે. આની તમે ગણતરી કરશો તો તમને કોઈ જવાબ મળશે, x જવાબ મળશે. બરાબર. એના x થી આપણે કોઈ લેવા દેવા છે નહીં. આપણો પ્રશ્ન શું છે કે ભાઈ આ સંખ્યા છે એ
વિભાજ્ય છે કે નહીં? વિભાજ્ય એટલે આ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગી શકાય કે નહીં, કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય કે નહીં. તો સિમ્પલ તમારે જોવાનું આની અંદર કે ભાઈ એક બાજુ ગુણાકાર વાળી સંખ્યા છે ને એમાં 13 ઉમેરવાના છે. તો ટૂંકમાં બે પદ છે અને બે પદમાંથી તમારે ખાલી એટલું જ જોવાનું કે કોઈ સંખ્યા બંનેમાંથી સામાન્ય નીકળે છે કે નહીં. આ એક બાજુનું આ પદ ગણવાનું, પેલી બાજુનું પેલું પદ ગણવાનું. બંનેમાંથી કોઈ સંખ્યા બંને પદમાં હોય, આમાં પણ હોય અને આમાં પણ હોય, એવું છે કે નહીં. જો હોય બંનેમાં તો એ સંખ્યા વિભાજ્ય જ હોય. કઈ રીતે જોઈ લો? તો આની અંદર 13 છે અને આમાં પણ 13 છે. તો 13 તમે સામાન્ય કાઢો, બરાબર. જે વધ્યું કૌંસમાં લખો. શું વધ્યું? અહીંયા 7 × 11 પ્લસ અહીંયા કઈ ના વધ્યું તો 1 લખવું પડે, બરાબર. હવે તમે 13 અને અહીંયા 11 સીધા 77 ને 78 લખશો, બરાબર. હવે જે ગુણાકારનો જવાબ આવશે 78 અને 13 નો ગુણાકારનો જે સંખ્યાનો જવાબ આવશે એ 13 વડે તો ડિવાઈડ જ હશે, કારણ કે આ જે સંખ્યા આવશે એ 13 અને 78 ના ગુણાકારથી બનેલી છે. જોઈ લો, આપણે ગણી લઈએ. 78 × 13 0, 78, 8 × 8, 8 × 16, 8 × 24 નો ચોગડો વધી 2, 7 × 7, 7 × 14, 7 × 21 ને 22, 23, 4, 8, 9, 10, 11 નો એકડો વધી 1, 7 ને 1, 8, 9, 10, 10, 14, 1014. આ 1014 છે એ 78 અને 13 ના ગુણાકાર વડે બનેલી છે, બરાબર. તો આ જે સંખ્યા છે એ આ જ સંખ્યા છે, બરાબર. જે આપણે x કીધી હતી એ આ જ સંખ્યા છે. એ 13 અને 78 ના ગુણાકાર વડે બનેલી છે. તો આ સંખ્યાને તમે 78 વડે પણ ડિવાઈડ કરી શકો, 13 વડે પણ ડિવાઈડ કરી શકો. એટલે આ જે સંખ્યા છે એ કેવી છે? વિભાજ્ય છે. ઓકે, સિમ્પલ. આ વિભાજ્ય છે. ચલો હવે પેલાની વાત કરીએ. આ સંખ્યા વિભાજ્ય છે કે નહીં? તો જોઈ લો. લઈએ આપણે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. તો અહીંયા પણ તમારે બે પદ લઈ લેવાના. એક આ પદ છે આખું ગુણાકાર વાળું અને એક આ બીજું પદ છે સરવાળો. બે પદ છે. બંનેમાં કોઈ સંખ્યા સામાન્ય છે? હા, જો આમાં 5 છે અને આમાં પણ 5 છે. આને સામાન્ય કાઢશો, જે પણ સંખ્યા મળે એ 5 વડે વિભાજ્ય હશે. તો આ પણ વિભાજ્ય સંખ્યા છે. પણ લખવું હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ બંનેમાંથી 5 સામાન્ય કાઢો. શું વધશે? 7 × 6 × 4 × 3 × 2 × 1 અને વત્તા 5 આગળ જતો રહ્યો તો શું વધ્યું? અહીંયા 1. હવે બધાનો તમે ગુણાકાર કરવો તો કરજો, બરાબર. 5 જેમ કે 1 × 2 = 2 × 3 = 6, 6 × 4 = 24, બરાબર. આનો ગુણાકાર આવ્યો 24 અને આનો ગુણાકાર કરીએ આપણે 6 × 6 = 36, 6 × 7 = 42. આ બંનેનો ગુણાકાર પણ કરી દઈએ. 42 × 24, 2 × 4, 4 × 2 = 8, 4 × 2 = 8, 4 × 4 = 16, 8, 6 × 4 = 10 ને 0 વધી 1, 8 ને 1 9 ને 1 10, 1008 આવશે અને એમાં 1 ઉમેરી દો તો 5, એટલે 1009. હવે જે પણ સંખ્યા બંનેના ગુણાકારથી આવશે એ સંખ્યા 5 વડે પણ ડિવાઈડ કરી શકાય, 1009 વડે પણ ડિવાઈડ કરી શકાય. એટલા માટે આ પણ વિભાજ્ય સંખ્યા છે. ઓકે, ઓકે દોસ્તો, તો અહીંયા તમે આ જે સંખ્યા છે 5 અને 1009 નો ગુણાકાર કરશો તો 5045 આવશે. એ 5045 છે એ 5 વડે પણ ડિવાઈડ કરી શકાય એવી છે અને 1009 વડે પણ ડિવાઈડ. એટલે ટૂંકમાં એ બે સંખ્યાના ગુણાકાર વડે સંખ્યા બને છે એટલે એ વિભાજ્ય જ કહેવાય છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. જો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? એટલે એક જગ્યાએથી એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગે સોનિયા અને રવિ બીજાને દોડવાનું શરૂ કરે છે, બરાબર. દોડો ભાઈ, દોડો 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 દોડો. સોનિયા અને રવિ દોડ કરે છે, એક જ ટાઈમે સ્ટાર્ટ કરે છે, બરાબર. હવે એક જણ છે એને 18 મિનિટ લાગે છે, બરાબર. કોને 18 મિનિટ લાગે છે? સોનિયાને 18 મિનિટ લાગે છે અને રવિને
12 મિનિટ લાગે છે એ રાઉન્ડ પૂરું કરતા, તો કેટલા સમય પછી એ ફરીથી એક જગ્યાએ ભેગા થશે, બરાબર? તો આના માટે કંઈ નહીં કરવાનું, સિમ્પલ છે, લસા શોધવાનું. કોનો 18 અને 12 નો લસા. તો એના માટે આપણે અવયવ પાડવા પડે. 18 ના અવયવ શું પડશે? તો 9 દુના 18, 9 ના ભાગ પાડશો તો પાછા 3 તરી 9, એટલે ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 1 ઘાત અને 3 ની 2 ઘાત. ચલો 12 ના અવયવ પાડો, તો 2 6 12, 6 ના અવયવ પાડશો તો પાછા 2 તરી 6, એટલે 2 ની 2 ઘાત આવશે અને 3 ની 1 ઘાત આવશે. અવયવ પડી ગયા. હવે એક જ બિંદુએ પાછા ભેગા થાય એવું શોધવું હોય, ખાસ આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય તો તમારે ખાસ શોધવાનું આવે લસા. ગુસા નહીં, લસા શોધવાનું છે. લસા શોધો ચલો, એટલે તમને મળી જશે. તો કેટલી મિનિટ પછી મળશે? તો લસા શોધવાનો, બંનેનો લઘુત્તમ સામાન્ય અવયવ, બરાબર? તો લતા બહુ મોટી, એટલે બધા અવયવ લઈ લેવાના અને મોટી ઘાત લેવાની, બધા એટલે 2 ને 3 લેવાના છે અને મોટી ઘાત લેવાની. તો 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, તો મોટી ઘાત કઈ કહેવાય? 2 ની 2 ઘાત કહેવાય. ચલો 3 ની 2 ઘાત લેવાની કે 1 ઘાત લેવાની? તો 3 ની 2 ઘાત લેવાની. હવે ગુણાકાર કરી દો, સિમ્પલ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36. લસા કેટલો આવ્યો? લસા બરાબર 36, બરાબર? તો ટૂંકમાં રવિ અને સોનિયા રાઉન્ડ ઉપર દોડવાનું શરૂ કરશે, પછી દોડ કરી જશે. પછી 36 મિનિટ પછી 36 મિનિટ પછી એક બિંદુ આગળ એ ભેગા થશે, બરાબર? એક બિંદુ આગળ દોડ કરી જાઓ, લસા શોધી દેવાનો, એટલે 36 મિનિટ આગળ, 36 મિનિટ પછી એ ભેગા થશે. આવા પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં પણ હોઈ શકે છે. આ ઉપરાંત કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પણ આ રીતના પ્રશ્નો પૂછાય છે. તલાટીની હોય, પોલીસની હોય, યુપીએસસી જીપીએસસી ની અંદર પણ પૂછાય છે. યુપીએસસી જીપીએસ માટે થોડા સહેલા છે પ્રશ્નો, બરાબર? પણ જીપીએસસીમાં પૂછાઈ શકે છે આ રીતનો, થોડોક વધારે ટફ કરીને, બરાબર? પણ એની અંદર લસા શોધવો પડે. ટૂંકમાં આ રીતનો દાખલો ઇમ્પોર્ટન્ટ તો ખરો જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, અને આપણે આ જે પ્રકરણ છે એક વાસ્તવિક સંખ્યાઓ, એના ઉદાહરણો જોઈશું, બરાબર? અને હજુ સાથે 1 પોઈન્ટ 2 તો બાકી જ છે, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, બરાબર? તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો. તમે આ ચેનલ પર ન હોય તો બેલ આઇકોન દબાવી દો, ઘંટીનું બટન દબાવી દો. અને બીજા એનિમેટેડ વિડીયો જોતા હોય સાયન્સના અને સોશિયલ સાયન્સના, તો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે એકદમ ફ્રીમાં. આ ઉપરાંત તમારે કોઈ પણ મટીરિયલ જોઈતું હોય, આઈએમપી જોતા હોય તો એ પણ તમને મળી જશે. આ ઉપરાંત તમને મારો વોટ્સએપ નંબર જોઈતો હોય તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપ પણ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, અને હા, તમારી તબિયત સાચવજો.